ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે। સવારે 9:15 વાગ્યાથી તમામ પરીક્ષા કેન્દ્રો પર બાળકોનું ચેકિંગ કરી ફૂલ ચોકલેટ અને પેન તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓ સમય પહેલા જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા। હાલ 10 વાગ્યાથી ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે। ધોરણ 12નું બપોરે 3 વાગ્યા સુધી પેપર શરૂ થવાનું છે। આ વર્ષે ધોરણ 10 અને 12માં સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહની મળીને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। નિયમિત રિપીટર, આઇસોલેટેડ ખાનગી અને ખાનગી રિપીટર વિદ્યાર્થીઓ છે। ધોરણ 10ના બોર્ડનું પ્રથમ ભાષાનું પેપર છે, જેમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓએ ગુજરાતી અને અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાનું પેપર છે। જ્યારે 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર અર્થશાસ્ત્ર અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન છે। ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે। એક તરફ જ્યાં બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસીને પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે બીજી બાજુ પરીક્ષા કેન્દ્રની બહાર વિદ્યાર્થીઓના વાલીઓ અને તેમના દાદા દાદી આંબાના ઝાડ નીચે બેસીને પરીક્ષા પૂરી થઈ જાય તેની રાહ જોઈ રહ્યા છે। આંબાના ઝાડ નીચે બેસીને કોઈ મોબાઈલ તો કોઈ અખબાર વાંચી રહ્યા છે। ધોરણ 10ની 12ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે। એક તરફ જ્યાં બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસીને પરીક્ષા આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ તેમના વાલીઓ અને તેમના દાદા દાદી આંબાના ઝાડ નીચે રાહ જોઈ રહ્યા છે। આંબાના ઝાડ નીચે બેસીને લોકો રાહ જોઈ રહ્યા છે। ધોરણ 10માં અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થઈ ગઈ છે। સૌ વિદ્યાર્થીઓને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા પરીક્ષામાં બેસવાવાળા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। તેમણે કહ્યું હતું કે તમારા પોતાના પર વિશ્વાસ તમે રાખજો, તમે કરેલી તૈયારીઓ પર વિશ્વાસ રાખજો, કોઈ પણ પ્રકારના ભય વિના પૂરા આત્મવિશ્વાસ સાથે તમે પેપર લખજો। તમને જેટલો વિશ્વાસ છે એના કરતા મને તમારા ઉપર વિશ્વાસ છે, તેમ કરીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી અને બધાને ઓલ ધ બેસ્ટ પણ કહ્યું હતું। નમસ્કાર મિત્રો, આવતીકાલથી ગુજરાત રાજ્યમાં 10મા અને 12મા ધોરણની પરીક્ષા શરૂ થઈ રહી છે। સામાન્ય રીતે પરીક્ષાની વાત આવે ત્યારે આપણે જોયું છે કે બાળકો કરતાં પણ વાલીઓમાં વધુ ઉચાટ જોવા મળતો હોય છે। બાળકોના ટેલેન્ટમાં આપણને ઓછો વિશ્વાસ હોય છે અને એના કારણે આપણા ડરને કારણે પણ બાળકો ઘણીવાર ડરતા હોય છે અથવા ડરેલા રહે છે। મારી સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આપ સૌ આપને પોતાના ટેલેન્ટમાં વિશ્વાસ રાખજો। કોઈ પણ જાતના ભયનું કારણ વગર પૂરા આત્મવિશ્વાસ સાથે આ પરીક્ષામાં બેસજો અને તમે ચોક્કસપણે ઉત્તીર્ણ થશો એવો મને વિશ્વાસ છે। પેરેન્ટ્સ સ્વાભાવિક રીતે તમારા ભવિષ્ય માટે ચિંતિત હોય, એટલા માટે એમણે કેટલીક જે અપેક્ષાઓ રાખી હોય એ પણ પૂર્ણ કરવા માંગતા હોય અને કેટલીક વાર વધુ પડતી અપેક્ષા પણ રાખતા હોય છે, પરંતુ આ બધો બાળકોના ભવિષ્યને નુકસાન કરે છે એ વાત પણ પેરેન્ટ્સોએ સમજવી જોઈએ અને એટલા જ માટે સ્વાભાવિકપણે પરીક્ષા પહેલાંથી જ આખું વર્ષ જે મહેનત કરતો હોય ત્યારે એને સપોર્ટ કરીને પરીક્ષા સુધીમાં એ ટેલેન્ટેડ છે, પરીક્ષા પાસ કરવા માટે એ સક્ષમ છે, એને કોઈની મદદની જરૂર નથી, એને કોઈના ગભરાટની જરૂર નથી। આ વસ્તુ જો પેરેન્ટ ધ્યાનમાં રાખશે, વાલીઓ ધ્યાનમાં રાખશે તો એ બાળકો માટે વધુ સારું થઈ શકશે। બાળકોના બીજા બાળકો સાથે સરખામણી કરીને ઘણીવાર આપણે આપણા બાળકનું પણ નુકસાન કરતા હોઈએ છીએ। એ ન કરીને બાળકને પોતાની રીતે પરીક્ષાની તૈયારી પણ કરવા દો અને પરીક્ષામાં બેસવા પણ દો। પરીક્ષા પત્યા પછી પણ બીજા પેપરની એને તૈયારી કરવા દો, પણ આ જ પેપર માટે ખૂબ બધા પ્રશ્નો પૂછીને એમને મૂંઝવણમાં નહીં મૂકવું જોઈએ। મને વિશ્વાસ છે કે ગુજરાત પ્રદેશના સૌ
વિદ્યાર્થી ભાઈ બહેનો, દીકરાઓ દીકરીઓ એ જ્યારે આવતીકાલથી શરૂ થનારી પરીક્ષામાં બેસે તો એક વિશ્વાસ સાથે, એક આત્મવિશ્વાસ સાથે એ એમાં બેસે અને ચોક્કસપણે એ તમારી અપેક્ષા કરતાં પણ વધુ સારું રિઝલ્ટ લાવશે. આજના દિવસે હું આવતીકાલની આપને ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવું છું અને તમને જેટલો વિશ્વાસ છે એના કરતાં વધુ મને વિશ્વાસ છે કે તમારી ટેલેન્ટને કોઈ રોકી ન શકે, તમારા આત્મવિશ્વાસને કોઈ ડગાવી ન શકે અને ખૂબ સહજતાથી, ખૂબ સરસ રીતે તમે આ પરીક્ષા આપી શકશો અને એમાં તમારી અપેક્ષા કરતાં વધુ સારું રિઝલ્ટ પણ તમે લાવી શકશો. ફરી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. ધન્યવાદ. નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લ, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ. ગુજરાત રાજ્ય બોર્ડે સૌ પ્રથમવાર આ વર્ષે વહેલી પરીક્ષાઓ લેવાનું આયોજન કર્યું છે. એ મુજબ આજ રોજ તારીખ 27મી ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય બોર્ડ પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે. સવારના સેશનમાં એસએસસી બોર્ડ પરીક્ષાઓ અને બપોરના સેશનમાં એચએસસી બોર્ડ પરીક્ષાઓમાં આજે લાખો વિદ્યાર્થીઓ ગુજરાતના ઉપસ્થિત થનાર છે. તમામ તૈયારીઓ તમામ શાળાઓએ સુપેરે કરી છે. બસ વાલીઓને અભ્યર્થના કે બાળકને રિલેક્સ રાખે, પરીક્ષાનું દબાણ ના આપે. સુંદર વાતાવરણ શાળાઓએ રચ્યું છે અને વાતાવરણની અંદર બાળકો સુંદર રીતે પરીક્ષા આપે એવી તમામને શુભેચ્છાઓ, અભ્યર્થના અને સમાજ આ વાતાવરણ માટે સાનુકૂળ સુવિધાઓ આપે એવી અભ્યર્થના. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.